આજે આપણે આવી ગયા છે નારણપુરા વોર્ડ નંબર 9માં તો જાણીએ કે ભાઈ અહીંયાનું કોર્પોરેશનનું પ્રોપર કામગીરી ચાલી રહી છે કે નથી ચાલી રહી. તો ચાલો, શું નામ છે આપનું? મારું નામ ઋતિશા શેઠ છે. અને આપ કેટલા વર્ષથી અને કઈ સોસાયટીમાં રહો છો નારણપુરામાં? હું નારણપુરામાં લાસ્ટ 20 યર્સથી રહું છું. હરિપાર્ક સોસાયટી અંકુર રોડ ઉપર છે. કોર્પોરેશનનું જે કામ થઈ રહ્યું છે તમારા વોર્ડમાં, તમારા હિસાબે કેવી રીતનું થઈ રહ્યું છે અને શું ફેસિલિટીઝ બધી સારી મળે છે કે નથી મળતી? મારા હિસાબે કોર્પોરેટરનું કામ બધું જ કમ્પ્લીટ થઈ રહ્યું છે. ક્યારે પણ કોઈ તકલીફ આવે છે, ચોમાસાને લગતી હોય કે પાણીને લગતી હોય કે રોડને લગતી હોય, પણ ફોન કરીએ અને ઇમિડિયેટલી કામ કમ્પ્લીટ થઈ જાય છે. સફાઈનું કામ બરાબર થઈ રહ્યું છે. અમુક દિવસે તકલીફો હોય છે, નથી એ થતાં. બીજું નારણપુરા વોર્ડમાં જ આ ગાર્ડન આવેલો છે, મહર્ષિ અરવિંદ ઉદ્યાન. છેલ્લા 2.5-3 વર્ષથી સાંભળીએ છીએ. બાંકડાઓ કોરોના પછી 2017 પછી એકે નથી આવ્યા આ ગાર્ડનમાં. રોડના વગેરેનું કામ તો બહુ સરસ રીતે ચાલે છે. અત્યારે બધા આરસીસીના રોડ પણ સરસ રીતે થાય છે, એટલે એમાં કશું કહેવા પણ નથી. એટલે વિકાસ તો સરસ એરિયામાં તો કોઈ કહેવા પણ છે નહીં. એમ કે અદ્ભુત વિકાસ થઈ રહ્યો છે નારણપુરા વોર્ડનો. શું એવો કદાચ મેં બીજા કોઈ એરિયામાં જોયો નથી. નારણપુરામાં જે રોડ કનેક્ટિવિટી ઇન જનરલ છે એ કેવી રીતની છે? બધે જ ઓલમોસ્ટ નારણપુરામાં આરસીસી રોડ થવા લાગ્યા છે અને થઈ રહ્યા છે, અને એ બહુ સારું પડે છે અને સ્મૂથ છે. નારણપુરા વિસ્તારમાં રોડ કનેક્ટિવિટીનો હજી સુધી કોઈ પ્રોબ્લેમ પડ્યો હોય કોઈ જનતાને એવું માનવામાં નથી આવતું. વલ્લભ રસ્તા બાજુ નવું બ્રિજનું નિર્માણ કર્યું તો એમાં ટ્રાફિક બહુ ઓછો થઈ ગયો છે અને સરળતાથી પબ્લિક અવર જવર કરી શકે છે. તમારા પ્રમાણે જે લાસ્ટ 5 યર્સમાં જે હતું તમારા ત્યાં કોર્પોરેશનની ટીમ, સો તમે ફરીથી શું લાગે છે કે એ જ ટીમ ફરીથી આવી જોઈએ? જે ટીમ વર્ક કરી રહી છે એ પણ નો ડાઉટ સારી જ છે, અને મારું માનવું એવું છે કે આપણે બીજાને રીજનરેટ કરીએ તો એમનું કામ કરવાનું ને કેવી રીતનું છે તો શું બધાને જ ખબર પડે. નારણપુરાની જનતા તો એ જ ઈચ્છે છે કે એના એ જ ફરીવાર ચૂંટાઈ આવે, એના એ જ ઉમેદવારો ફરીવાર ઊભા રહે. એવરીડેનું જે કચરાનું જે નિકાલ છે એ તમારી સોસાયટી કે ભાઈ આજુબાજુનું જેટલું પણ છે એ બધી જગ્યાએથી એકદમ પરફેક્ટલી થઈ રહ્યું છે? અમે લોકો ઘણી વખત રાતના નીકળે ને તો એવું વિચારતા હોય કે આ લોકો આપણે સૂઈ જઈએ ને પછી વર્ક જે કરતા હોય છે એને સેલ્યુટ છે કે ભાઈ એ વર્ક ડેફિનેટલી સરસ થઈ રહ્યું છે. કચરાને લગતું હોય કે ગંદકી હોય, તો બધી જગ્યાએ વધારે પડતું સાફ સફાઈનું ચાલી રહ્યું છે, સ્વચ્છતા અભિયાન. તો ત્યાં આગળ જ્યાં કચરો દેખાય ત્યાં આગળથી ઝડપથી એનો નિકાલ થતો હોય છે, અને ડેલી ટાઈમ ટુ ટાઈમ કચરાનો કલેક્શન થતું હોય છે. કે ગાડી આવી જાય, ઘરેથી કચરો લઈ જાય, કે ક્યાંય કચરો પડ્યો હોય તો માણસો હોય એ કચરો સફાઈ કરી લેતા હોય છે.